કિરણબેન ખેરવાના પાર્થિવ દેહમાંથી કિડની, લીવર અને હાર્ટને ગ્રીન કોરિડોર કરી અમદાવાદની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું। વડોદરા શહેરના સમા વિસ્તારમાં શાંતિનગર સોસાયટી ખાતે રહેતા 50 વર્ષીય કિરણબેન ખેરવા સમા વિસ્તારમાં આવેલી શ્રી રામ સૈનિક હિન્દી વિદ્યાલય ખાતે શિક્ષક તરીકે સેવા આપતા હતા। ગત 20મી તારીખે રાત્રિના સમયે લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પોતાના દ્વિચક્રી વાહન ઉપર પરત ફરતી વેળાએ તેઓ ગાડી ઉપરથી પડી જતા તેઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી। તેમને સારવાર અર્થે તાત્કાલિક સમા વિસ્તારમાં આવેલી ગોપીનાથજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નિષ્ણાંત તબીબોએ તેમની સારવાર કરી હતી અને ઓપરેશન પણ કર્યું હતું। જો કે 26 તારીખે તેમનું બ્રેન ડેડ થઈ ગયું હતું। તબીબોએ તેમના પરિવારને અંગદાન માટે સમજાવ્યું હતું, જે બાદ પરિવારે સંમતિ દર્શાવતા પ્રોટોકોલ નિયમ મુજબ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે કિરણબેન ખેરવાના પાર્થિવ દેહમાંથી કિડનીની, હાર્ટ અને લીવરને ગ્રીન કોરિડોર રચી અમદાવાદના UN મહેતા હોસ્પિટલ ખાતે ગોપીનાથજી હોસ્પિટલથી લઈ જવામાં આવ્યું હતું। પરિવારના આ દુઃખદ પ્રસંગમાં સાંત્વના આપવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના સામાજિક રાજકીય નેતાઓ પણ ગોપીનાથજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનોને આ કઠોર સમયમાં ઓર્ગન ડોનેટના નિર્ણયને વધાવ્યો હતો। નોંધનીય છે કે શિક્ષક કિરણબેન ખેરવા મૂળ રાજસ્થાનના જૂના જિલ્લાના ધોળાખેડ ગામના વતની હતા। તેમની અંતિમ વિધિ તેમના વતન ખાતે કરવાની હોવાથી ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ આ અંગેની વ્યવસ્થા કરવા માટે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેને જણાવ્યું હતું, જે બાદ જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી રાજેશ આયરેએ એસી એમ્બ્યુલન્સ અને કોફિનની વ્યવસ્થા કરી હતી। ગોપીનાથજી હોસ્પિટલથી પાર્થિવ દેહને અંતિમ દર્શન અર્થે શાંતિનગર ખાતે લઈ જવામાં આવ્યો હતો। અંતિમ દર્શન બાદ અંતિમ વિધિ માટે ત્યાંથી એમ્બ્યુલન્સ રવાના થઈ હતી।